મહેસાણાના કડીમાં સરદાર પટેલ ગ્રુપ એટલે કે એસપીજીના સ્નેહ સંમેલનમાં રાજ્યના પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ ઉપસ્થિત રહ્યા, જ્યાં તેમણે આમ આદમી પાર્ટી પર પ્રહાર કરીને પાટીદારો કોઈના ઝાંસામાં નહીં આવે તેવું નિવેદન આપ્યું। તેમણે કહ્યું કે પાટીદાર સમાજ હંમેશા ભાજપ સાથે જ ઊભો રહ્યો છે। સાચું અને સેવાનું કામ પાટીદાર સમાજે કર્યું છે। આપણી એકતા હશે અને સંગઠન હશે તો પણ કામો થવાના છે। સ્નેહ સંમેલન કાર્યક્રમમાં રાજ્ય સરકારના પ્રધાન ઋષિકેશ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા। આ બાબતે જાપાઓ કોઈના છાપામાં આપણે ઝાલામાં નથી પડવા, ભાજપ સિવાય વાત નથી। પણ એટલા માટે કહું છું કે આપણને ભૂતકાળનો ખ્યાલ હોવો જોઈએ। કડીમાં ખેતીવાડી નબળી હતી, ખેડૂતોને સિંચાઈનું પાણી નહોતું મળતું, એ વખતે નર્મદા યોજનામાં આપણને પાણી મળતું થયું। તો વધુ વિગતો માટે જોડાઈ ગયા છે સંવાદદાતા સંકેત। આ મામલે શું વિગતો મળી રહી છે? જો અત્યારે હાલ વાત કરવામાં આવે તો મહેસાણાના કડી ખાતે સ્નેહ મિલન સમારોહ એસપીજી દ્વારા કરવામાં આવી રહ્યો હતો। એ સ્નેહ મિલન સમારોહમાં એમ કહી શકીએ કે ભાજપના દિગ્ગજ નેતાઓમાં નીતિન પટેલ જે પૂર્વ નાયબ મુખ્યમંત્રી રહી ચૂક્યા છે તે અને ઋષિકેશ પટેલ આ કાર્યક્રમમાં હાજર હતા। તે સમય જે હતો તે સમયમાં તેમણે સ્ટેજ ઉપરથી એવું ઉચ્ચારણ કર્યું હતું કે આપ હોય, જાત હોય કે પછી બાપ હોય, તે સમગ્ર બાબતે એમ કહી શકીએ કે જે પાટીદાર સમાજ છે તે હંમેશા ભાજપ સાથે રહ્યો છે, એ ન આવે તે બાબતની હાકલ કરી હતી અને સમાજ સુધારવા બાબતની રજૂઆત સ્ટેજ ઉપર કરતા આજે સમગ્ર બાબત છે તેમનું નિવેદન ચોક્કસપણે એક વિવાદાસ્પદ નિવેદન હોય તેવું સામે અત્યારે હાલ આવી રહ્યું છે। જી, આભાર સંકેત માહિતી આપવા માટે।